જો આમને આમે ગીતાડીને બચાવતો રહ્યો તો એક દાડો આપણે બેવે જેલ ભેગા થવું પડશે. ભૈલા જો, મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. ગીતાના લગ્ન મનમોહન સાથે થશે એવું વિચાર્યું હતું, પણ મનમોહનનો એક્સિડન્ટ થઈ ગયો. ફરીથી વિજય ગીતાના ઘરની પાડોશમાં સેટલ થઈ ગયો અને ગીતાને મારવાનો પ્લાન ફ્લોપ કરી દીધો. ખાલી હાર હાર હાર. આવું ચાલશે તો ભાનુમતીની ઇજ્જત શું રહેશે? મારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. બેના આપણો ટાઈમ જ હારો નહીં ચાલતો. હારો ટાઈમ તો ઓલી ગીતાડીને વિજયનો જ ચાલી રહ્યો છે. એટલે જ તો એ બંને વારે ઘડીએ જીતી જાય છે અને આપણે હારી જઈએ છીએ. જો ભૈલા, જે થયું છે એ ભૂલી જા. આગળ શું કરવાનું છે એના વિશે વિચાર. હવે આપણી પાસે ખાલી 9 જ દિવસ રહી ગયા છે. બેના પેલા તો કોક હારા મહારાજને ગોતીને આપણે એમને મારી કુંડળી બતાવી જોઈએ. મારો હારો ટાઈમ ચાણા આવશે એ જાણવું જરૂરી થઈ ગયું છે. હવે મારો હારો ટાઈમ આવે ત્યારે પ્લાન કરીએ એટલે આપણને પાક્કી સક્સેસ મળે. ના ભૈલા, આજ પછી તારે કોઈ પ્લાન બનાવવાની જરૂર નથી. હવે જે કરવું હોય એ હું સમજી વિચારીને પ્લાન કરીશ. તું એકદમ શાંત બેસી રહેજે. તને એવું કેમ લાગી રહ્યું છે વિજય? કેમ કે પહેલા પણ તારા જન્મદિવસ પર જ્યારે આપણે મંદિર જઈ રહ્યા હતા ત્યારે પેલા ગુંડાઓએ આપણા પર એટેક કર્યો હતો. એ લોકો કોણ હતા આપણે જાણતા નથી. એ પછી જાણી જોઈને કોઈએ તારા રૂમમાં ધુમાડો કરાવ્યો અને તેને મારવાનો પ્રયત્ન કર્યો. એ કોણે કર્યું એ પણ ખબર નથી. એટલે જ મને શંકા જાય છે. ગીતા, તને કોઈના પર શંકા છે ખરી? શંકા નહીં વિજય, મને તો પૂરો વિશ્વાસ છે આ બધું તારી મમ્મી અને તારા મામા જ કરાવી રહ્યા છે. પણ હું એ વાત તને કેવી રીતે કહું, કેમ કે તું એમના પર બહુ જ વિશ્વાસ કરે છે. આ સત્ય સહન કરવાની તાકાત તારામાં નથી વિજય. ગીતા, હું તને પૂછું છું, કોઈના પર શંકા છે તને? ના તો મને કોઈના પર શંકા નથી. જો આપણે આ રીતે બેસી રહીશું ને તો આપણને મારવાનો પ્રયત્ન કરતા જ રહેશે. એટલે જ આજે હું પેલા ધુમાડા કરવાવાળાને પકડવાનો છું. એની પાસેથી સાચી હકીકત જાણવા મળી જશે. આજે ગમે તે રીતે હું એને પકડીને જ રહીશ. હું પણ ઈચ્છું છું કે તને તારી મમ્મી અને તારા મામાની હકીકત ખબર પડે. એ તારા માટે પણ સારું છે વિજય. સત્યને શોધ વિજય. ભગવાન તારી સાથે છે. ગીતા, શું પપ્પા? તે નાવાનું શરૂ કરી દીધું બેટા? હા, ના હજુ નહીં પપ્પા. બહુ સારું, સરસ વાત છે. મારે થોડુંક અર્જન્ટ કામ છે તો હું છે ને જરા પહેલા નાવા જતો રહું. તું જરા બહાર આવી જા ને બેટા. હવે શું કરીશું વિજય? અરે બહાર આવ ને બેટા. હા પપ્પા. હવે શું કરીશ તું? ગીતા, મેં કહ્યું ને બેટા મોડું થાય છે, જરા જલ્દી બહાર આવ. હા પપ્પા, 1 મિનિટ. હે ભગવાન. ગીતા, અરે આ જો તું તમે પણ લોકો જો. એટલો હસો છો કેમ? યાર હું પણ તારી પર બેસું છું. એ, હરીશ નહીં હો. છાની માની ઊભી રહે. જીમ કરું છું એનો અર્થ એમ નહીં કોઈ પણ આઈને બેસી જાય. આમે તું ક્યાં ઉઠાવી શકવાનો હે? ચલ જા. હેલો, હાઉ આર યુ? તારા નખરા બંધ કર અને કામની વાત કર. આઈ લાઈક ધેટ ક્લેરિટી. ઓકે ઓકે. ભાઈ બંધો અને બહેનપણીઓ, તમે બધા જાણો જ છો કે આજથી 8 દિવસ પછી ગીતા અને મનમોહનના લગ્ન છે. પણ એ દિવસે ગીતાને મંગળસૂત્ર આપણો વિજય પહેરાવશે. હા, તો એ જ બાબતે હું હવે એક શરત લગાવી રહ્યો છું. કેવી શરત? ગીતાના ગળામાં
મનમોહન જ મંગળસૂત્ર પહેરાવશે વાત પર હું 10,000ની શરત લગાવું છું. કોઈ ચેલેન્જ કરશે મને? હા, એનીબડી? તું ઓ આ નોટોને જોડીશ ને તો તારાથી પણ લાંબી થશે. આ કઈ નાના બાળકોનું કામ નથી. તું હવે જરા ચૂપ રહીશ. એનીબડી અધર્સ કામ ઠીક છે, મારા 10,000 લાગ્યા. બોલવાથી કામ નહીં ચાલે બેટા. કેશ દેખાડો પેલા. બેટા, પૈસા તો હું ઉધાર લઈને પણ આપી દઈશ. ઠીક છે ને? અરે વાહ. મનમોહન ગીતાને મંગળસૂત્ર પહેરાવશે તો તમે બધા મને 10,000 રૂપિયા આપશો ને? હા. બોલો. આપીશું, પણ એ પહેલા કંઈક બીજું આપવાનું બાકી છે. શું ગિફ્ટ. ગિફ્ટ? ગમે તે થઈ જાય પણ વિજય ગીતાના લગ્ન પેલા મનમોહન સાથે તો ક્યારેય નહીં થવા દે. સાંભળ, ગીતાના લગ્ન મનમોહન સાથે જ થશે એવો વિચાર ખાલી તારા જ મગજમાં આવ્યો છે. તો પછી અમે બધા મળીને તને એક ગિફ્ટ આપીશું. યાર, હું કેટલો ભાગ્યશાળી છું કે મને તમારા જેવા દોસ્તો મળ્યા. આપો ગિફ્ટ, આપો. આલે, આલે. આવી જા તને આલે, જોડી નાખો હજી. શરત લગાવે છે, શરત. વિજયની વિરુદ્ધ શરત લગાવે છે. ગીતાના લગ્ન મનમોહન સાથે થશે એમ કે છે. ગીતા, તું બેટા બહાર કેમ નથી આવી રહી? પપ્પા આવું છું પપ્પા. બસ 1 મિનિટ. જલ્દી કર બેટા, મારે મોડું થાય છે. આજે મારે બહાર જઈને મંડપ વાળાને એડવાન્સ આપીને બુકિંગ કરાવવાનું છે. આથી તારા અને મનમોહનના લગ્નનું કામ શરૂ કરવાનું છે બેટા. પૂજા કરવાની છે. જલ્દી કર બેટા, બહાર આવ હવે. ત્યાં શું કરે છે અહીંયા? મન તો થાય છે કે તારો જીવ લઈ લઉં વિજય. વાત કહેવા માટે તને બાથરૂમ જ મળ્યું? હું તને ક્યાંક બહાર પણ મળી શકત ને વિજય. હવે જો હું બહાર નહીં નીકળું તો પપ્પાને ખરેખર મારા પર શંકા જશે વિજય. જલ્દી કંઈક વિચાર વિજય, પ્લીઝ. ગીતા, હું બહાર કેવી રીતે જઉં? ક્યાંય જગ્યા જ નથી. એટલે તારી સાથે હું પણ પકડાઈ જઈશ, સમજ્યો? ગીતા, પપ્પા 1 મિનિટ, બહાર આવું છું પપ્પા. ગીતા, એક કામ કરીએ, હું આની અંદર સંતાઈ જાઉં. તું પકડાઈ જઈશ વિજય. કઈ નહીં થાય. આ ડ્રમ મારા પર મૂકી દેજે, ઠીક છે ને? પણ તું અહીંયા કેવી રીતે? ચિંતા ના કર, હું અંદર જાઉં એટલે આ ઉપર મૂકી દે. હા? આઈ એમ ઓકે ગીતા. પણ ગીતા, અરે બહાર નીકળ. હા પપ્પા, આવું છું. બેટા, એક મિનિટ બેટા, હું આમ ગયો અને આમ પાછો આવ્યો. હા બહાર તો પપ્પા. આવ. આવ. હા. ચશ્મા ઉતારીશ તો કઈ દેખાશે નહીં પાછું. સાબુ ક્યાં છે? અચ્છા, શેમ્પુ અહીંયા છે. આહા, કેવું સરસ ભીનું પાણી.